તો આ તરફ વડોદરામાં વરસાદી કાંસ પરના દબાણો પર તવાઈ પાલિકા દ્વારા વરસાદી કાંસ પરના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી। બીજી તરફ કેટલીક કાંસ પરના દબાણો પર રહેમ નજર રખાઈ રહી છે। નિઝામપુરાની ભૂખી કાંસ પાસે બની રહી છે નવી ઇમારત। ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલનું નિવેદન, વિશ્વામિત્રી નદી પર સર્વે બાદ દબાણો તોડાયા, હવે વરસાદી કાંસ પર સર્વે ચાલી રહ્યો છે। વડોદરા શહેરમાં 2 મહિનામાં 3 વાર પૂર આવ્યું ને ત્યારબાદ વિશ્વામિત્રી નદીના કાંઠે 100 ફૂટની અંદરમાં જેટલા પણ ગેરકાયદે દબાણ હોય તેનો સર્વે થયો, 13 જેટલા દબાણ તોડવાની વાત થઈ। હવે વરસાદી જે કાંસ આવેલી છે કે ભૂખી કાંસ હોય તેના પણ દબાણો તોડવાની વાત છે। 30 ફૂટની અંદર જેટલા પણ જે દબાણ છે તે તોડવામાં આવી રહ્યા છે। કેટલાક દબાણ એવા છે કે જે હજુ પણ નથી તોડવામાં આવી રહ્યા। ત્યારે અહીંના જે સ્થાનિક નગરસેવક છે ભાણજીભાઈ પટેલ, તેમની સાથે અહીંયા વાત કરીએ। ભાણજીભાઈ, જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું તેમાં વડોદરાવાસીઓમાં રોષ છે, નગરસેવકો જાય તો રોષનો ભોગ બની રહ્યા છે અને સાથે દબાણો હવે તોડવા પડે છે। તો આ વરસાદી કાંસના દબાણો અંગે શું કહેશો? કારણ કે અહીંયા પણ દબાણ તો છે જ, લાગી જ રહ્યા છે। ખરેખર આજ નાગરિકોનો રોષ હોવો જોઈએ ને હું તો એ સ્વીકારી રહ્યો કે કદાચ નાગરિકો ખરેખર વિસ્તારના લોકોના ઘરમાં અડધા ઘર પાણીની અંદર હતા, તો આપણે સ્વીકારવું જોઈએ કે એમના દુઃખમાં આપણે સહભાગી થવું જોઈએ। બીજી વાત છે, જે કાંસ ઉપર છે, વિશ્વામિત્રી છે, ભૂખી કાંસ છે, એના માટે આપણે સિકોન એજન્સી કહી છે કે એને આપણે સર્વે કરવા માટે આપેલું છે। એ મુજબ કોઈ પણ ગેરકાયદેસર દબાણ આપણે તોડવું જ પડશે। ભૂખી માટે અત્યારે બી અમે જઈ રહેલા છીએ અધિકારીઓ સાથે, 4 કાઉન્સિલરશ્રીઓ, કે ભાઈ કઈથી ભૂખીની અંદર વચ્ચે કયા કયા દબાણ છે એના સર્વે માટે અત્યારે અમે જઈએ કે ભાઈ આ ગેરકાયદેસર કોઈ પણ ગેરકાયદેસર લીગલી વસ્તુ છે એ રહેશે, ગેરકાયદેસર વસ્તુ। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।